ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ અધ્યાય 71. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણના વચન સાંભળીને મહામતી ઉદ્ધવજીએ દેવર્ષિ નારદ, સભાસદો અને ભગવાન શ્રી કૃષ્ણના મત પર વિચાર કર્યો અને પછી તેમણે કહ્યું. ઉદ્ધવજીએ કહ્યું, હે ભગવાન, દેવર્ષિ નારદજીએ આપને એવી સલાહ આપી છે કે ફોઈના દીકરા ભાઈ પાંડવોના રાજસૂય યજ્ઞમાં પધારીને તેમને મદદ કરવી જોઈએ. તેમનું આ સૂચન બરાબર જ છે અને સાથે સાથે શરણાગતોની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે. પ્રભુ, જ્યારે આપણે આ દૃષ્ટિએ વિચાર કરીએ છીએ કે રાજસૂય યજ્ઞ તે જ કરી શકે છે જે દશે દિશાઓ પર વિજય પ્રાપ્ત કરી લે, ત્યારે આપણે એ નિર્ણય કોઈ પણ પ્રકારના સંશય વિના કરીએ છીએ કે પાંડવોનો યજ્ઞ અને શરણાગતોની રક્ષા આમ બંને હેતુ માટે જરાસંધને જીતવો જરૂરી છે. હે પ્રભુ, માત્ર જરાસંધને જીતી લેવાથી જ આપણો મહાન ઉદ્દેશ સફળ થઈ જશે. સાથે સાથે તેના દ્વારા બંદી બનાવેલા રાજાઓની મુક્તિ અને તેના કારણે આપને સુયશ પ્રાપ્ત થશે. રાજા જરાસંધ મોટા મોટા રાજાઓના પણ દાંત ખાટા કરી દે છે, કેમ કે 10,000 હાથીઓનું તેનામાં બળ છે. તેને જો હરાવી શકે તો માત્ર ભીમસેન જ, કેમ કે તેઓ પણ તેના જેવા જ બળવાન છે. તેને દ્વંદ્વયુદ્ધમાં એક વીર જીતી લે એ જ બધાથી ઉત્તમ છે. 100 અક્ષોહિણી સેના લઈને તે જ્યારે યુદ્ધ માટે ઊભો થશે ત્યારે તેને જીતવો સરળ નહીં થાય. જરાસંધ બહુ મોટો બ્રાહ્મણ ભક્ત છે. જો બ્રાહ્મણો તેની પાસેથી કોઈ વાતની યાચના કરે તો તે બ્રાહ્મણોની ઈચ્છા અવશ્ય પૂરી કરે છે. તેથી ભીમસેન બ્રાહ્મણના વેશમાં જઈને તેની પાસે યુદ્ધની ભિક્ષા માગે. હે ભગવાન, એમાં શંકા નથી કે જો આપની ઉપસ્થિતિમાં ભીમસેન અને જરાસંધનું યુદ્ધ થાય તો ભીમસેન તેને મારી નાખશે. પ્રભુ, આપ સર્વશક્તિમાન, રૂપરહિત કાળ સ્વરૂપ છો. વિશ્વની સૃષ્ટિ અને પ્રલય આપની જ શક્તિથી થાય છે. બ્રહ્મા અને શંકર તો તેમાં નિમિત્ત માત્ર છે. જ્યારે આ રીતે આપ જરાસંધનો વધ કરી નાખશો ત્યારે કેદમાં પડેલા રાજાઓની રાણીઓ તેમના મહેલોમાં આપની વિશુદ્ધ લીલાનું ગાન કરશે કે આપે તેમના શત્રુનો નાશ કરી દીધો અને તેમના પતિઓને છોડાવી દીધા. બરાબર તે જ પ્રમાણે જેમ ગોપીઓ શંખચૂડથી છોડાવવાની લીલાનું આપના શરણાગત મુનિલોકો ગજેન્દ્રની તથા રાવણ પાસેથી જાનકીજીની મુક્તિની લીલાનું તથા અમે લોકો આપના માતા પિતાને કંસના કારાગારમાંથી છોડાવવાની લીલાનું ગાન કરીએ છીએ. તેથી હે પ્રભુ, જરાસંધનો વધ અનેક પ્રયોજનો સિદ્ધ કરી દેશે. બંદી રાજાઓના પુણ્ય પરિણામથી અથવા જરાસંધના પાપ પરિણામથી હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ પણ અત્યારે રાજસૂય યજ્ઞ થાય તેવું ઈચ્છો છો. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, ઉદ્ધવજીની આ સલાહ બધી રીતે હિતકર અને નિર્દોષ હતી. દેવર્ષિ નારદ, યાદવોના વડીલ વૃદ્ધો અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમની વાતનું સમર્થન કર્યું. હવે અંતર્યામી ભગવાન શ્રી કૃષ્ણે વસુદેવજી વગેરે ગુરુજનોની અનુમતિ લઈને દારૂક, જૈત્ર વગેરે સેવકોને ઇન્દ્રપ્રસ્થ જવાની તૈયારી કરવાની આજ્ઞા કરી. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ યાદવપતિ ઉગ્રસેન અને બલરામની આજ્ઞા લઈને પરિવાર સાથે રાણીઓ અને તેમના બધા રસાલાને આગળ રવાના કરીને પછી દારૂકે લાવેલા ગરુડધ્વજ રથમાં બેઠા. ત્યાર પછી રથ, હાથી, ઘોડેસવારો અને પાયદળની બહુ મોટી સેના સાથે તેમણે પ્રસ્થાન કર્યું. તેમની વિદાય વેળાએ મૃદંગ, નગારા, ઢોલ, શંખ અને શૃંગવાદ્યોના મોટા ધ્વનિથી દશે દિશાઓ ગુંજી ઉઠી.
સતી શિરોમણી રૂક્મિણીજી વગેરે હજારો શ્રીકૃષ્ણની પત્નીઓ પોતાના સંતાનો સાથે સુંદર સુંદર વસ્ત્રાભૂષણ, ચંદન, અંગરાગ અને પુષ્પોના હાર વગેરેથી સજી ધજીને ડોલીઓ, રથ અને સોનાની પાલખીઓમાં બેસીને પોતાના પતિદેવ ભગવાન શ્રીકૃષ્ણની સાથે ચાલી. પાયદળ સૈનિકો હાથમાં ઢાલ તલવાર લઈને તેમની રક્ષા કરતા રહીને ચાલતા હતા. એ જ પ્રમાણે સેવકોની સ્ત્રીઓ અને વરાંગનાઓ સારી પેઠે શૃંગાર સજીને સાદડીઓના તંબુઓ તથા કામળા વગેરે વસ્ત્રોરૂપી સરસામાન્ય ગાડાઓ ઉપર બાંધીને ઊંટો, બળદો, પાડા, ગધેડા, ખચ્ચરો તેમજ હાથીઓના વાહનો પર બેસીને ચાલવા લાગી. જેમ મગરમચ્છ અને તરંગો ઉછળવાથી ક્ષુબ્ધ સમુદ્ર શોભે છે, બરાબર તે જ રીતે અત્યંત ઘોંઘાટવાળું તે સૈન્ય મોટી ધજાઓ, છત્રો, ચામરો, ઉત્તમ આયુધો, અલંકારો, મુગટો તથા બખ્તરોથી તથા દિવસે તેના પર પડતા સૂર્યના કિરણોથી પ્રકાશિત થઈ રહેલી ભગવાન શ્રીકૃષ્ણની સેના અત્યંત શોભી ઉઠી. દેવર્ષિ નારદજી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સમ્માનિત થઈને અને તેમના નિશ્ચયને સાંભળીને બહુ પ્રસન્ન થયા. ભગવાનના દર્શનથી તેમનું હૃદય અને બધી ઇન્દ્રિયો પરમાનંદમાં મગ્ન થઈ ગઈ. વિદાય વખતે ભગવાન શ્રીકૃષ્ણે તેમનું અનેક પ્રકારની સામગ્રીઓથી પૂજન કર્યું. હવે દેવર્ષિ નારદજીએ તેમને મનમાં જ પ્રણામ કર્યા અને તેમના દિવ્ય વિગ્રહને હૃદયમાં ધારણ કરીને આકાશ માર્ગે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી ભગવાન શ્રીકૃષ્ણે જરાસંધના બંદી રાજાઓના દૂતને મધુરવાણીથી આશ્વાસન આપતા કહ્યું, દૂત, તમે તમારા રાજાઓને જઈને કહેજો કે ડરશો નહીં, તમારું કલ્યાણ થાઓ, હું જરાસંધને મરાવી નાખીશ. ભગવાનની આવી આજ્ઞા લઈને તે દૂત ગિરિવ્રજ ચાલ્યો ગયો અને રાજાઓને ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો યથાવત કહી સંભળાવ્યો. તે રાજાઓ પણ કારાગૃહમાંથી છૂટવા માટે ભગવાનના શીઘ્ર આગમનની રાહ જોવા લાગ્યા. હે પરીક્ષિત, હવે ભગવાન શ્રીકૃષ્ણ આનર્ત, સૌવીર, મરુ, કુરુક્ષેત્ર અને તેની વચ્ચે આવતા પર્વતો, નદીઓ, નગરો, ગામડાઓ, આહીરોની વસ્તીઓ તથા ખાણોને પાર કરતા રહીને આગળ વધવા લાગ્યા. ભગવાન મુકુંદ રસ્તામાં દ્રિશદ્વતી અને સરસ્વતી નદી પાર કરીને પાંચાલ અને મત્સ્ય દેશોમાં થઈ ઇન્દ્રપ્રસ્થ પહોંચ્યા. હે પરીક્ષિત, ભગવાન શ્રીકૃષ્ણના દર્શન અત્યંત દુર્લભ છે. જ્યારે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને એવા સમાચાર મળ્યા કે ભગવાન પધારી ગયા છે, ત્યારે તેમનું રોમે રોમ આનંદથી ખીલી ઉઠ્યું. તેઓ પોતાના આચાર્યો અને સ્વજન સંબંધીઓની સાથે ભગવાનનું સામૈયું કરવા નગરની બહાર આવ્યા. મંગલ ગીતો ગવાતા હતા, વાજિંત્રો વાગતા હતા. ઘણા બ્રાહ્મણો ઊંચા સ્વરે વેદમંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ બહુ જ આદરપૂર્વક ઋષિકેશ ભગવાનનું સ્વાગત કરવા માટે ચાલ્યા, જાણે ઇન્દ્રિયો મુખ્ય પ્રાણને મળવા જઈ રહી હોય. ભગવાન શ્રીકૃષ્ણને જોઈને રાજા યુધિષ્ઠિરનું હૃદય સ્નેહની અધિકતાથી ગદગદ થઈ ગયું. તેમને ઘણા દિવસે પોતાના પ્રિયતમ ભગવાન શ્રીકૃષ્ણને જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેથી તેઓ તેમને વારંવાર પોતાના હૃદયે ચાંપતા હતા. ભગવાન શ્રીકૃષ્ણનો શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીજીનું પવિત્ર અને એકમાત્ર નિવાસ સ્થાન છે. રાજા યુધિષ્ઠિર પોતાની બે ભુજાઓથી તેમનું આલિંગન કરીને સમસ્ત પાપતાપોથી મુક્ત થઈ ગયા. તેઓ પૂર્ણ રૂપે પરમાનંદના સાગરમાં ડૂબી ગયા. નેત્રોમાં આંસુ છલકાઈ આવ્યા. અંગ અંગ પુલકિત થઈ ગયું. તેમને આ વિશ્વ પ્રપંચનું સહેજ પણ સ્મરણ ન રહ્યું. ત્યાર પછી ભીમસેને હસતા હસતા પોતાના મામાના દીકરા ભાઈ શ્રીકૃષ્ણનું આલિંગન કર્યું. આનાથી તેમને બહુ ખુશી થઈ. તે વખતે તેઓ એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમને જાણે બહારની વિસ્મૃતિ થઈ ગઈ. નકુલ, સહદેવ અને અર્જુને પણ પોતાના પ્રિયતમ અને હિતૈષી
ભગવાન શ્રી કૃષ્ણનું બહુ જ આનંદપૂર્વક આલિંગન પ્રાપ્ત કર્યું ત્યારે તેમના નેત્રોમાં આંસુઓની ભરતી આવી ગઈ. અર્જુને ફરી ભગવાનનું આલિંગન કર્યું. નકુલ અને સહદેવે અભિવાદન કર્યું અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે બ્રાહ્મણો અને કુરુવંશના વડીલ વૃદ્ધોને યથાયોગ્ય નમસ્કાર કર્યા. કુરુ, શ્રીંજય અને કૈકેય દેશના રાજાઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સન્માન કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણે પણ તેમનો યથોચિત સત્કાર કર્યો. સૂત, માગધ, બંદીજન અને બ્રાહ્મણો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા તથા ગંધર્વો, નટો, વિદૂષકો વગેરે મૃદંગ, શંખ, નગારા, વીણા, ઢોલ અને શૃંગવાદ્યો વગાડીને કમલ નયન ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે નાચવા ગાવા લાગ્યા. આ પ્રમાણે પરમ યશસ્વી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના સુહૃદ સ્વજનો સાથે બધી રીતે સુસજ્જ ઇન્દ્રપ્રસ્થ નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે લોકો પરસ્પર ભગવાન શ્રી કૃષ્ણની પ્રશંસા કરતા ચાલી રહ્યા હતા. ઇન્દ્રપ્રસ્થ નગરના માર્ગો અને શેરીઓ પર મદમસ્ત હાથીઓના મદગંધથી તથા સુગંધિત જળથી છંટકાવ કરવામાં આવ્યો હતો. રંગબેરંગી ધજાઓ, સોનેરી તોરણો, જળથી પૂર્ણ સોનાના કળશો અને નાહીધોઈ સ્વચ્છ થઈ નવા વસ્ત્રો, અલંકારો, પુષ્પની માળાઓ તથા ચંદનના વિલેપનોથી સજ્જ પુરુષો તથા સ્ત્રીઓથી નગર શોભી રહ્યું હતું. વળી ઘેર ઘેર પ્રકાશતા દીવડાઓથી દિવાળી જેવી શોભા દેખાતી હતી. દરેક ઘરના ઝરૂખામાં સુગંધિત ધૂપનો નીકળી રહેલો ધુમાડો બહુ સુંદર લાગતો હતો. બધા આવાસો પર ધજાઓ ફરકી રહી હતી તથા સુવર્ણના કળશો તથા ચાંદીના શિખરો ઝળહળી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકારના મહેલોથી પરિપૂર્ણ પાંડવોની રાજધાની ઇન્દ્રપ્રસ્થ નગરને નિરખતા રહીને આગળ વધી રહ્યા હતા. જ્યારે સ્ત્રીઓએ સાંભળ્યું કે મનુષ્યના નેત્રો માટે અત્યંત દર્શનીય ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પર આવી રહ્યા છે, ત્યારે તેમના દર્શનની ઉત્સુકતાના આવેગથી તેમના કેશ અને વસ્ત્રબંધ ઢીલા થઈ ગયા. તેમણે ઘરનું કામકાજ તો છોડી જ દીધું, પરંતુ શૈયામાં સૂતેલા પોતાના પતિને પણ છોડીને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે રાજમાર્ગ પર દોડી આવી. માર્ગ પર હાથી, ઘોડા, રથ અને પાયદળની ભીડ જામી હતી. તે સ્ત્રીઓએ અટારીઓ પર ચઢીને રાણીઓ સહિત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા. તેમના ઉપર પુષ્પો પધરાવ્યા અને મનથી જ આલિંગન કર્યું તથા પ્રેમાળ હાસ્ય અને સ્નેહભરી દ્રષ્ટિથી તેમનું સારી પેઠે સ્વાગત કરવા લાગી. નગરની સ્ત્રીઓ રાજપથ પર ચંદ્રમાની સાથે શોભતા નક્ષત્રો જેવી જ શ્રી કૃષ્ણની પત્નીઓને જોઈને પરસ્પર કહેવા લાગી કે, સખી, આ મહાભાગ્યશાળી રાણીઓએ ન જાણે એવું કયું પુણ્ય કર્યું હશે, જેના કારણે પુરુષોના મુકુટમણી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઉદાર હાસ્ય તથા વિલાસપૂર્ણ દ્રષ્ટિ વડે આ સ્ત્રીઓના નેત્રોને આનંદ આપે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ રાજમાર્ગ પરથી જઈ રહ્યા હતા. માર્ગમાં અનેક જગ્યાએ મોટી સંખ્યામાં પવિત્ર ધનવાનો, મહાજનો અને કારીગરોએ માંગલિક સામગ્રીઓ લઈને ભગવાનની પૂજા અર્ચના અને સ્વાગત સત્કાર કર્યો હતો. અંતઃપુરની સ્ત્રીઓ ભગવાન શ્રી કૃષ્ણને જોઈને પ્રેમ અને આનંદમગ્ન થઈ ગઈ. તેમણે પોતાના પ્રેમ વિહ્વળ અને આનંદથી ખીલેલા નેત્રો દ્વારા ભગવાનનું સ્વાગત કર્યું અને શ્રી કૃષ્ણ તેમનો સ્વાગત સત્કાર સ્વીકારતા રહીને રાજમહેલમાં પધાર્યા. જ્યારે કુંતીજીએ પોતાના ત્રિભુવનપતિ ભત્રીજા શ્રી કૃષ્ણને જોયા ત્યારે તેમનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. તેઓ પલંગ પરથી ઉઠીને પોતાની પુત્રવધુ દ્રૌપદી સાથે આગળ ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટી પડ્યા. દેવદેવેશ્વર ભગવાન શ્રી કૃષ્ણને રાજમહેલમાં લાવીને રાજા યુધિષ્ઠિર આદરભાવ અને આનંદની અધિકતાથી આત્મવિસ્મૃત થઈ ગયા. તેમને એ વાતની પણ સ્મૃતિ ન રહી કે ભગવાનની પૂજા કયા ક્રમથી કરવી જોઈએ.
ભગવાન શ્રી કૃષ્ણે પોતાની ફોઈ કુંતી અને ગુરુજનોની પત્નીઓનું અભિવાદન કર્યું. તેમના બહેન સુભદ્રા અને દ્રૌપદીએ ભગવાનને નમસ્કાર કર્યા. દ્રૌપદીએ પોતાના સાસુ કુંતીજીની પ્રેરણાથી વસ્ત્ર, આભૂષણ, માળા વગેરેથી રૂક્મિણી, સત્યભામા, ભદ્રા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, લક્ષ્મણા અને પરમ સાધ્વી સત્યા ભગવાનની આ પટરાણીઓનો તથા ત્યાં આવેલી કૃષ્ણની અન્ય પત્નીઓનો પણ યથાયોગ્ય સત્કાર કર્યો. ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને તેમની સેના, સેવકો, મંત્રીઓ અને પત્નીઓની સાથે એવા સ્થાને ઉતારો આપ્યો જ્યાં રોજ નવી નવી સુખદ સામગ્રીઓ ઉપલબ્ધ હોય. અર્જુનની સાથે રહીને ભગવાન શ્રી કૃષ્ણે ખાંડવ વનને બાળીને અગ્નિને તૃપ્ત કર્યો હતો અને માયાસુરને તેમાંથી બચાવી લીધો હતો. હે પરીક્ષિત, તે માયાસુરે જ ધર્મરાજ યુધિષ્ઠિરને માટે ભગવાનની આજ્ઞાથી એક દિવ્ય સભા તૈયાર કરી દીધી. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આનંદિત કરવા માટે કેટલાય મહિના ઇન્દ્રપ્રસ્થમાં જ રોકાયા. તેઓ વખતો વખત અર્જુનની સાથે રથમાં બેસીને વિહાર કરવા માટે જતા હતા. તે સમયે મોટા મોટા વીર સૈનિકો પણ તેમની સેવામાં સાથે રહેતા હતા. આ પ્રમાણે દશમ સ્કંધના ઉત્તરાર્ધ અંતર્ગત કૃષ્ણનું ઇન્દ્રપ્રસ્થ ગમન નામનો 71મો અધ્યાય સમાપ્ત.